આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. આજના અંકમાં અમદાવાદ જોધપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. અમદાવાદ ગાંધીનગરમાં અર્બન 20 અંતર્ગત મેયર પરિષદ યોજાઈ. અમદાવાદમાં અર્બન 20 પાર્કનું ખાતમુહૂર્ત. શ્રમિકોને રાહત દરે વીમા કવચ આપતી અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો નડિયાદથી પ્રાયોગિક પ્રારંભ. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે દ્વારકામાં ચેર વૃક્ષોના છોડ વાવી હરિયાળી મહોત્સવમાં ભાગ લીધો. અને એકતાનગરમાં 2 દિવસીય સરદાર સમીપે સાહિત્ય ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો. ગુજરાતને તાજેતરમાં બીજી વંદે ભારત હાઈસ્પીડ ટ્રેન મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વર્ચ્યુઅલ માધ્યમથી અમદાવાદ જોધપુર વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ ટ્રેન પાલનપુર, મહેસાણા અને સાબરમતી સ્ટેશન પર આવી પહોંચતા તેને ઠેર ઠેર આવકારવામાં આવી હતી. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિને સાંભળીએ. મહેસાણા રેલવે સ્ટેશન ખાતે જોધપુરથી અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રેનના સ્વાગત માટે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેશને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. ટ્રેનના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ, શહેરીજનો, ધારાસભ્યો તેમજ સાંસદ સહિત લોકોએ હાજરી આપી હતી. આ પ્રસંગે સાંસદ શારદાબેન પટેલે જણાવ્યું હતું કે વંદે ભારત રાષ્ટ્રમાં આત્મનિર્ભરનો પર્યાય બની છે. સ્વદેશમાં બનેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત આપણા માટે ગૌરવની ક્ષણ છે. આધુનિકતા, ગતિ અને સુવિધાની સાથે આ ટ્રેન પ્રવાસીઓ યાત્રિકો માટે રોમાંચક બનાવશે. આ ટ્રેન અમદાવાદના સાબરમતીથી સોજના 4:45 કલાકે ઉપડીને મહેસાણા ખાતે સોજના 5:35 કલાકે આવશે. જોધપુરથી સવારે 5:55 કલાકે ઉપડી મહેસાણા ખાતે સવારે 10:49 કલાકે આવશે. આ ટ્રેનની શરૂઆત તેમજ મહેસાણા સ્ટેશનને સ્ટોપેજ મળવાથી લોકોને મુસાફરીનો વધુ લાભ મેળવી શકશે. જયંતિ ચૌધરી, મહેસાણા. શહેરો આજે આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર બની રહ્યા છે, ત્યારે ટકાઉ શહેરોના નિર્માણ માટે અમદાવાદ ગાંધીનગરમાં અર્બન 20 અંતર્ગત મેયર પરિષદ યોજાઈ. વિશ્વના 45 શહેરોના મેયર, નાયબ મેયરોએ આ પરિષદમાં ભાગ લીધો. આ પરિષદને ખુલ્લી મૂકતા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી કૌશલ કિશોરે આ મુજબ જણાવ્યું. शहरों में विशेषज्ञता और ज्ञान का उपयोग स्थानीय स्तर के अलावा अंतर्राष्ट्रीय संबंधों तथा राजनीतिक पहलों में भी इसका अच्छी तरीके से प्रयोग किया जा सकता है. शहरी स्तर पर G20 एजेंडा को आगे बढ़ाने के लिए के अलावा U20 अर्बन 20 शहरी स्तर पर कार्रवाई योग्य उपायों को लागू करने और शहरों के बीच ज्ञान और अनुभवों के बीच का आदान प्रदान करने का ये जो U20 का मंच है, एक सबसे अच्छा मंच प्रदान करने का काम आज अहमदाबाद में किया जा रहा है. भारत 2500 ईसा पूर्व हड़प्पा काल में ही शहरी विकास में सबसे अग्रणी रहा है. पिछले 9 सालों में हमारे शहर अभूतपूर्व परिवर्तन और विकास के साथ पूरे विश्व में प्रेरणा का स्रोत और मॉडल बन गए. पूरे देश में लगभग 4900 शहर गार्बेज फ्री बनाने का एक टारगेट आदरणीय प्रधानमंत्री जी ने स्वच्छ भारत मिशन के तहत और सुविधाएं उपलब्ध कराने के लिए अमृत 2.0 को लॉन्च करने का काम भी आदरणीय प्रधानमंत्री जी ने किया. U20 हमारे शहरी विकास के अनुभवों और चुनौतियों के सफल समाधान को प्रदर्शित करने का एक बेहतर अवसर है. अर्बन 20 में होने वाले विचार विमर्श आगे शहरी विकास के एजेंडे की दिशा निर्धारित करने में जो कार्यक्रम है, निश्चित तरीके से ये आयोजन एक अहम भूमिका निभाने का काम करेगा. भारत के सतत विकास लक्ष्यों के साथ आगे बढ़ने और पेरिस समझौते के तहत अपनी प्रतिबद्धताओं को पूरा करने में महत्वपूर्ण प्रगति की है. स्वच्छ भारत, सुविधाजनक भारत, विकसित भारत, आत्मनिर्भर भारत बनाने के लिए सबका प्रयास, ऐसा स्लोगन आदरणीय प्रधानमंत्री जी ने देने का काम किया है. આ પરિષદની સ્મૃતિમાં અમદાવાદના સોલા વિસ્તારમાં અર્બન 20 પાર્કનું ખાતમુહૂર્ત વિદેશી મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી કરવામાં આવ્યું હતું.
વધુ માહિતી આપે છે અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી CR ખરસાણ. 75 ફોરેન ડેલિગેટ્સ, મેયર, ડેપ્ટી મેયર્સ સામેલ થયેલા હતા અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીમાં એમને હેરિટેજ વોક કર્યું હતું. હેરિટેજ વોક પછી મહાત્મા મંદિર ખાતે U20નો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં લગભગ 60 દેશોના મેયર, ડેપ્ટી મેયર વગેરે પણ ભાગ લીધેલ હતો. એની સાથે સાથે દેશના પણ મેયર આવેલા છે અને મહાત્મા મંદિર ખાતે એમણે વિવિધ પ્રકારના જે U20ના કાર્યક્રમો થવાના છે એનું અને ખાસ કરીને 6 મુદ્દા ઉપર જે વિશેષ ડિસ્કશન થશે અને એ અત્યારે એના ટેકનિકલ સેશન, ક્લોઝ ડોર ટેકનિકલ સેશન ચાલી રહેલા છે અને પાયાના જે 6 મુદ્દા છે એના ઉપર આંતરરાષ્ટ્રીય રીતે ગહન ચર્ચા થશે અને એના પછી ફાઇનલ આપવામાં આવશે. આમ U20 સમિટ અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યો થઈ રહેલા છે. આંતરરાષ્ટ્રીય મુદ્દા ઉપર ચર્ચા થશે. ખાસ કરીને એન્વાયરમેન્ટ છે, રિસાયકલ વેટિંગ ફ્રેમ છે, અર્બન ગવર્નન્સ છે, એન્ગેજિંગ એન્વાયરમેન્ટ છે, રિસ્પોન્સિબલ બિહેવિયર, કેટલાઇઝિંગ ડિજિટલ અર્બન ફ્યુચર્સ ઉપર ચર્ચા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં નડિયાદમાં શ્રમિકોને રાહત દરે વીમા કવચ આપતી અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો પ્રાયોગિક પ્રારંભ કરવામાં આવ્યો. ટપાલ વિભાગ અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા શ્રમયોગીઓ માટે દેશભરમાં સૌ પ્રથમવાર ખેડા જિલ્લામાં આ યોજના શરૂ કરાઈ છે. યોજના વિશે વધુ માહિતી આપતા શ્રી ચૌહાણે આ વિગતો આપી. દેશના શ્રમિકોને સોશિયલ સિક્યુરિટી ઇન્સ્યોરન્સના માધ્યમથી આપવાનો પ્રયાસ થયો છે. ઈ શ્રમિક પોર્ટલ ઉપર દેશના અસંગઠિત અને સંગઠિત શ્રમિકોનું રજીસ્ટ્રેશન થાય છે. ભારત સરકારના શ્રમ અને મંત્રાલય વિભાગ આ શ્રમિકોનું રજીસ્ટ્રેશન થાય છે ત્યારે 28 કરોડથી વધારે શ્રમિકોનું એક ડેટાબેઝ આપણી પાસે તૈયાર છે. ઇન્ડિયન પોસ્ટ અને ઇન્ડિયન પોસ્ટના મદદથી IPBB જેને આપણે પોસ્ટલ બેંકની સેવાઓ આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં શરૂ થઈ છે ત્યારે એ વિભાગ દ્વારા 499ના પ્રીમિયમ હેઠળ 10 લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને ₹289ના પ્રીમિયમ હેઠળ 5 લાખ રૂપિયા સુધીનો વીમો. હવે આ અકસ્માત વીમો માત્ર અકસ્માત નહીં હોતા, 100% એને વિકલાંગતામાં પણ 10 લાખ મળે છે. તદ ઉપરાંત આ વીમાની એટલી બધી એની સાથેની સગવડો છે, એલાઇડ સેવાઓ છે. એના બાળકોને એજ્યુકેશન માટે પણ મળે છે 50,000 રૂપિયા સુધી. આ શ્રમિક જો કોઈ કાળે હોસ્પિટલાઇઝ હોય તો પર ડે અને 1,000 રૂપિયા અને વધુમાં વધુ 10,000 રૂપિયા. એટલે કે શ્રમિકનું ઘર જ્યારે આ મહેનત મજૂરી કરતા માણસનું ઘર પરિવાર દુઃખી ન થાય એ માટે 10,000 રૂપિયા. ત્યાં સુધી કે અંત્યેષ્ટિ માટે પણ 5,000 રૂપિયા આ યોજના હેઠળ મળે છે. ભારત સરકારનું જ્યારે ઇન્ડિયન પોસ્ટનું ઘરે ઘર આંગણે અને દરેક ગામમાં નેટવર્ક હોવાથી આ પોસ્ટલના લાગણીશીલ કર્મચારીઓની મદદ અમે એક પ્રકારે પેનેટ્રેશન કરવા માંગીએ છીએ ઇન્સ્યોરન્સ સ્કીમનું, કે જે એક વિકસિત દેશ માટે ખૂબ જરૂરી છે. જે પ્રકારે ડેન્સિટી હોવી જોઈએ ઇન્સ્યોરન્સની, જે પ્રકારે એનું પ્રીમિયમ અને ઘર ઘર સુધી નાની મોટી ચીજવસ્તુઓના વીમા હોય, ત્યારે શ્રમિકોના વીમા ઉતારવાનું આ એક મહત્વનો લક્ષ્યાંક સાથે આ પાયલોટ પ્રોજેક્ટ અમે આજે ગુજરાતમાં અને ખેડા જિલ્લામાં શરૂ કર્યો છે. ટૂંક સમયમાં 60 દિવસમાં અમારું 1 લાખ લોકોને કવર કરવાનું લક્ષ્યાંક છે, જે અમે એને સંપૂર્ણ વિશ્વાસ છે કે એનાથી પણ વધારે કરીશું. આમ પણ પોસ્ટલ વિભાગ ભારત સરકારની દરેક યોજનાઓ, ચાહે વુમન એમ્પાવરમેન્ટની હોય, સુકન્યા સમૃદ્ધિની વાત હોય, મહિલા બચત યોજનાની વાત હોય, કે રૂરલમાં PLI કે PLIની સ્કીમો પહોંચાડવાની હોય, અથવા તો ગ્રામીણ ક્ષેત્રમાં રહેતી ગંગા સ્વરૂપા બહેનોને ઘરે જઈને પેન્શન આપવાની બાબત હોય, અમારો વિભાગ આ કામ કરે છે. ત્યારે આ નવી સ્કીમને પહોંચાડવાનો આ પાયલોટ પ્રોજેક્ટ અત્યારે અમે શરૂ કરીએ છીએ. 2 મહિના પછી આ પાયલોટ પ્રોજેક્ટની સફળતા પછી આખા દેશમાં દેશવ્યાપી અમે આ યોજનાને લાગુ કરીશું. દરિયા કિનારે ધોવાણ અટકાવવા રાજ્યમાં 3,000 હેક્ટર વિસ્તારોમાં ચેરના વૃક્ષો ઉગાડવા માટે રાજ્ય સરકારે ખાનગી કંપનીઓ સાથે 6 સમજૂતી કરાર કર્યા છે.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં દ્વારકામાં યોજાયેલા હરિયાળી મહોત્સવમાં આ કરાર કરવામાં આવ્યા. આ પ્રસંગે ચેર વૃક્ષોના મહત્વ અંગે વાત કરતા શ્રી ભૂપેન્દ્ર યાદવે આ મુજબ જણાવ્યું. भारत सरकार के प्रोजेक्ट मिष्टी जो है, जिसमें पूरे देश की समुद्री सीमा पे मैंग्रोव के प्लांटेशन उसको बढ़ाने के लिए काम किया जा रहा है. आज उसके कार्यक्रम की शुरुआत यहाँ पर द्वारका में की गई. लगभग 3000 हेक्टेयर में तीनों तरीकों से मनरेगा के द्वारा, कैंपा के द्वारा और पब्लिक पार्टनरशिप अलायंस के द्वारा सी शोर मैंग्रोव को लगाने का काम हुआ है. हम जानते हैं कि जलवायु परिवर्तन में समुद्री क्षेत्रों पे मैंग्रोव प्लांटेशन बहुत आवश्यक है और इसी को आगे बढ़ाने के लिए इस कार्यक्रम को करिए. इस कार्यक्रम में विशेष रूप से हमारे सांसद पूनमबेन माडम और वन मंत्री मुलुभाई बेरा, सारे अधिकारी उपस्थित थे. हमारे जो आने वाले समय की नौजवान पीढ़ी है, उन्होंने उत्साह के साथ भाग लिया और ये कार्यक्रम को हम पूरे देश भर में चलाते हैं. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એકતાનગરના પ્રકૃતિસભર વાતાવરણમાં તાજેતરમાં સરદાર સમીપે સાહિત્ય ગોષ્ઠી કાર્યક્રમ યોજાઈ ગયો. તેમાં રાજ્યના 40થી વધુ મૂર્ધન્ય કવિ સાહિત્યકારોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે સાહિત્ય અકાદમીના ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવે આ મુજબ જણાવ્યું. અહીંયા એન્જિનિયર્સ આવે, ડોક્ટર્સ આવે, અલગ અલગ પ્રોફેશનના બધા લોકો આવે અને વિશ્વગુરુ બનાવવા માટે આપણે એક ભારતીય તરીકે આપણી ભૂમિકા શું હોઈ શકે એનું ચિંતન થાય એવી ભૂમિકા એમણે રજૂ કરેલી. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ અહીંયા આગળ કર્યું ત્યારે અને એની શૃંખલામાં જ તમે જુઓ કે આપણે ચિંતન શિબિરો રાજ્ય સરકારની પણ અહીંયા થાય. ઇવન જજીસની, ચીફ જસ્ટિસથી લઈ અને હાઈકોર્ટના જે એટલે બધું જ સરદાર સમીપે થવાનું શરૂ કર્યું. તો સાહેબે વિચાર કર્યો કે ગુજરાત સાહિત્ય અકાદમી પણ કેવી રીતે બાકાત એમાંથી રહી શકે. આપણું જે ચિંતન છે એ તો આમ તો રાષ્ટ્રીય ધારામાંથી, રાષ્ટ્રીયતાથી અભિપ્રેત જ છે આખું ચિંતન. તમે વાર્તા લખો, નવલકથા લખો કે કવિતા લખો, બધામાં જ્યાં જ્યાં રાષ્ટ્રીયતા આવે છે ત્યારે લોકોને એના ભાવથી ભરી દે છે અને ઓતપ્રોત કરી દે છે. તો એ ચિંતન અહીંયા કેમ ન થાય એવા ભાવ સાથે આ આખી સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું. સંમેલનમાં ભાગ લેનાર કવિ દીપક જગતાપે આ રીતે પ્રતિભાવ આપ્યો. હમણાં જ બિપરજોય વાવાઝોડું ફૂંકાયું ત્યારે દરિયામાં જે તોફાન થયું ને ત્યારે કવિના ભીતરમાં પણ તોફાન મચે છે. એની વાત છે દરિયાનું તોફાન એક અછાંદસ રચના છે. જ્યારથી વાવાઝોડાએ આતંક મચાવ્યો છે ત્યારથી દરિયાના મોજાની દાદાગીરી વધી ગઈ છે. જ્યારથી વાવાઝોડાએ આતંક મચાવ્યો છે ત્યારથી દરિયાના મોજાની દાદાગીરી વધી ગઈ છે. 7 સમંદર પારથી આવેલા શાંત મોજાઓ આજે અચાનક ઉછળી ઉઠ્યા. 50-50 ફૂટ સુધી ઉછળતા મોજાને થયું છે શું? આક્રોશમાં મોજા વધુ ઊંચે ઉછળ્યા અને પછી ઉકળ્યા. મારા દરિયાદિલ સ્વભાવને બદલવાની કોશિશ ના કરશો. ચક્રવાતે મારી ભીતરના દરિયાને નાહકને છંછેડ્યો છે. તોફાન મચ્યું છે મારી આરપાર, એમાં આગ લગાડવાની કોશિશ ના કરશો. સોગંદ છે વરુણ દેવના આ કિનારાઓને કહી દો કે દરિયાને શાંતિનો મંત્ર ના શીખવશો. મારો દરિયો જેટલો ઊંડો છે એટલો જ ગંભીર પણ છે. બધું જ સમાવી લે છે ભીતરમાં. સાગરમાંથી નીકળેલું અમૃત પણ આપી દીધું. હવે કેમિકલ વાળી નદીઓનું ઝેર પી પીને જીવું છું. મારા દરિયાઈ જીવોને મારવાનો કારસો પણ ના કરશો. પ્લાસ્ટિકનો કચરો ને બિયરની બોટલો મારે માથે મારશો નહીં, નહીતર ત્રીજી આંખ ખોલતા વાર નહીં લાગે. સુનામી બનીને ત્રાટકીશ તો બધું તહસ નહસ થઈ જશે. આટલું કહેતા મોજા ભીડ ભીડ થઈ ગયા. ધીરે ધીરે સાંજ સુધીમાં દરિયો શાંત તો થઈ ગયો, પણ મારી ભીતરના દરિયામાં હજુ પણ મોજા ઉછળી રહ્યા. કિનારે તરતી પ્લાસ્ટિકની પાણીની બોટલ ઉઠાવી હું દરિયા કિનારેથી બહાર આવી ગયો. પાછળ વળીને જોયું તો દરિયાના મોજા મને હાથ હલાવીને ગુડ બાય કહી રહ્યા હતા. હવે દરિયો શાંત થઈ ગયો હતો. પાણી અંદર આ સાથે જ સમાચાર દર્પણ કાર્યક્રમનો આજનો અંક પૂરો થયો. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન અને રજૂઆત હિના મોદી, લેખન અને સંપાદન અપર્ણા ખૂંટ.